વડોદરા શહેર આજે રાજકીય અને સામાજિક ઉત્સાહના રંગમાં રંગાયું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને શહેરભરમાં તંત્ર દ્વારા વિશાળ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। સરદાર ધામના લોકાર્પણ અને જનસભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચે તે માટે નવલખી મેદાન ખાતે 100થી વધુ એસટી બસોની ફાળવણી કરવામાં આવી છે। શહેરના દરેક વોર્ડ માટે અલગ બસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેથી નાગરિકોને અવરજવર કરવામાં મુશ્કેલી ન પડે। પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ વડોદરામાં યોજાનાર આ કાર્યક્રમને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। સાંજે ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી યોજાનાર રોડ શોને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। રોડ શોના રૂટ પર સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસ અને વહીવટીતંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે। સરદારધામ ખાતે યોજાનારી પ્રચંડ સભામાં મોટી ભીડ ઉમટે તે માટે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। બસ મારફતે આવતા નાગરિકો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં થેપલા, ગાંઠિયા, ભૂસું, પીવાનું પાણી અને લીંબુ શરબત જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। આ સમગ્ર વ્યવસ્થામાં કોર્પોરેશનના ફૂડ વિભાગના અધિકારીઓ, અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ અને મિકેનિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સતત કામગીરીમાં જોડાયા છે। શહેરમાં પીએમ મોદીના આગમનને લઈને રાજકીય ગરમાવો અને જન ઉત્સાહ બંને ચરમસીમાએ પહોંચ્યા છે। ખાસ કરીને માનનીય વડાપ્રધાન વડોદરામાં મુલાકાતમાં છે ત્યારે આપણે વડોદરા શહેરમાં જે રોડ શો થવાનો છે એના અનુસંધાનમાં કુલ આપણે ત્રણ જગ્યાએ આપણે વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં એક નવલખી ગ્રાઉન્ડ છે, વિટકોસ છે અને પાર્ક ટ્રાવેલ્સની ઓફિસ નિઝામપુરા ત્યાં ટોટલ 300 બસોમાં આપણે ફૂડ પેકેટમાં પાણીના જગ છે, ગ્લાસ છે, બુંદી, ગાંઠિયા અને ચવાણું અને થેપલા, આ 4 વસ્તુ આપણે સવાર સાંજ માટેનું આપણે એમની વ્યવસ્થા જવા માટે પણ સાથે આવે એ બસમાં મુકાઈ દઈએ છીએ। બસના સુપરવાઇઝર ખરા એમના દ્વારા જે તે વ્યક્તિને સુપ્રત કરવામાં આવશે। ટોટલ કેટલી બસો મૂકવામાં આવી? ટોટલ 300। અને કયા રૂટ તો બધા આખા વડોદરા બધા જ છે, પણ અમને તો નવલખી ગ્રાઉન્ડમાં 100 બસો છે, વિટકોસમાં 80 બસો છે અને પાર્ક ટ્રાવેલ્સની 120